સુરતમાં ભૂતિયા ડિમોલેશનને લઈ સ્થાનિકોનો આરોપ, રૂપિયાની ઓફર કરી કોરા ફોર્મ પર સહી કરાવતા હોવાનો આરોપ, 15 થી 25% લોકોને પૈસા આપી દીધા હોવાનો આરોપ. ગાંધીનગરમાં પોલીસને 112 વાને ટુ વ્હીલર ચાલક યુવતીને ટક્કર મારી. સ્થાનિકોએ પોલીસની ગાડી રોકીને રોષ વ્યક્ત કર્યો. પોલીસ કર્મચારી દારૂના નશામાં હોવાનો આક્ષેપ. અરવલ્લીના ભિલોડામાં 3 ઇંચ વરસાદથી માર્કેટયાર્ડમાં જણસ પલળી ગઈ. વેપારીઓએ બહાર મૂકેલું અનાજ ધોવાયું. પહેલા જ વરસાદે પાક પલળી ગયો. ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા. અમદાવાદ સહિત 14 જિલ્લામાં વરસાદનું પૂર્વાનુમાન. મહારાષ્ટ્રમાં ઉદ્ધવના પક્ષમાં બળવાનું ચિત્ર સ્પષ્ટ. સંસદીય સમિતિની બેઠકમાં ગેરહાજર રહ્યા. કારણ દર્શક નોટિસ જારી કરી 7 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો.